જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે બાયોલોજીની અંદર એકમ 7 જેનું નામ છે જનીન વિદ્યા અને તેના સિદ્ધાંતો, એની અંદર પ્રકરણ 5 જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, એની અંદર આપણે પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં અત્યાર સુધીમાં આપણે જોયું, મેન્ડલના પ્રયોગો જોયા. મેન્ડલે એક સંકરણના પ્રયોગ કર્યા, દ્વિસંકરણના પ્રયોગ કર્યા, ત્યાર પછી આપણે અપૂર્ણ પ્રભુતા જોઈ. બરાબર, આ બધું આપણે જે ભણી ગયા એમાં સારાંશ શું શીખ્યા? તો મેં તમને કીધું હતું કે એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે શું કીધું? તો કે જનીનોની એક જોડ હોય તો એક હંમેશા પ્રભાવી બને અને બીજું છે એ પ્રચ્છન્ન બને. એવી જ રીતે જો આપણે બીજા બે જનીનોના વારસાગમનની વાત કરીએ અથવા તો દ્વિસંકરણ પ્રયોગની વાત કરીએ તો એની અંદર જે જનીનો વારસામાં ઉતરી આવે છે, તો કે જનીનોની જોડમાં વધારો થયો, બે જનીનોની જોડ છે, તો કે બંને જનીનો પોતપોતાની રીતે મુક્ત રીતે આગળની પેઢીમાં ઉતરી આવે છે અને બંને પોતપોતાની રીતે પોતાની આગવી વિશેષતા કે પ્રચ્છન્ન બનશે કે પ્રભાવી બનશે એ નક્કી થાય છે. ત્યાર પછી આપણે જોયું અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા શું કે? તો કે મેન્ડલે એવું કીધું કે જનીનોની જે જોડ હોય એમાંથી એક હંમેશા પ્રભાવી બને અને એક પ્રચ્છન્ન બને. પણ અપૂર્ણ પ્રભુતા જે સ્નેપડ્રેગન નામના શ્વાન પુષ્પ નામના પુષ્પની અંદર જ્યારે એનો અભ્યાસ કરવામાં આવ્યો તો શું જોવામાં આવ્યું? તો કે સફેદ રંગનું અને લાલ રંગનું પુષ્પને જ્યારે મિક્સ કરવામાં આવ્યું તો એટલે કે એમની અંદર પરપરાગનયન કરાવવામાં આવ્યું તો મેન્ડલે કીધું હતું તેમ જો ઊંચા અને નીચાનું પરપરાગનયન કરવામાં આવે તો બધા ઊંચા મળેલા. તો એવી રીતે અહીંયા લાલ અને સફેદમાં પરપરાગનયન કરવામાં આવ્યું તો બધા લાલ મળવા જોઈએ, ક્યાં તો સફેદ મળવા જોઈએ. પણ આપણને કેવા મળેલા અપૂર્ણ પ્રભુતામાં? તો કે બધા ગુલાબી રંગના પુષ્પો. એટલે અહીંયા બીજા સાયન્ટિસ્ટે એવું કીધું કે મેન્ડલની વાત સાચી છે, એક ડોમિનન્ટ અને એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન રહેશે જનીનોની જોડ હોય તો, પણ એવું બધા જ કિસ્સાઓમાં જરૂરી નથી. એનું ઉદાહરણ એટલે અપૂર્ણ પ્રભુતા. હવે આપણે આગળ જોઈએ સહપ્રભાવિતા. સહપ્રભાવિતામાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, ફરી પાછું યાદ કરાવું છું કે એક સફેદ રંગનો કૂતરો છે અને એક બ્રાઉન રંગની કૂતરી છે અથવા તો કાળા રંગની કૂતરી છે. એની આવતી સંતતિ જે છે, એની જે આવનાર સંતતિ છે એ સંતતિ કેવી હોવી જોઈએ? ક્યાં તો બધા ગલુડિયા કાળા હોવા જોઈએ, ક્યાં તો બધા ગલુડિયા સફેદ હોવા જોઈએ મેન્ડલને અનુસરીએ તો. પણ શું થાય? ગલુડિયા વ્હાઈટ હોય ને એના ઉપર કાળા રંગના ટપકા આવે, અથવા તો ગરુડિયા કાળા રંગના હોય ને એના પર વ્હાઈટ કલરના ટપકા આવે. તો આ શું થાય? બંને જ જનીનો પ્રભાવી થયા, તો એને આપણે કહીશું સહપ્રભાવિતા. સહપ્રભાવિતાને સમજવા માટે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં આપણા રુધિર જૂથનું ઉદાહરણ આપવામાં આવેલું છે, એને પણ આપણે સમજીએ જેથી કરીને તમને સહપ્રભાવિતા સારી રીતે સમજ પડે. બરાબર, ચાલો જોઈએ. અત્યાર સુધીમાં આપણે સંકરણની ચર્ચા કરી રહ્યા હતા, જ્યાં F1 બે પિતૃમાંથી કોઈ એકને મળતો આવે. બરાબર, F1 જે સંતતિ આવતી હતી એ બે પિતૃમાંથી કોઈ એકને મળતો આવે અથવા વચ્ચેના લક્ષણોવાળો આવે, એટલે કે અપૂર્ણ પ્રભુતા. પરંતુ સહપ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. અત્યાર સુધી ભણ્યા એમાં કેવું ભણ્યા કે પેલું મેન્ડલનું ઊંચા અને નીચા, તો આ F1 સંતતિ કેવી? બધી ઊંચી. પછી આપણે જોયું કે લાલ રંગનું પુષ્પ અને સફેદ રંગનું પુષ્પ, પણ F1 સંતતિમાં કેવી આવી? ગુલાબી, એટલે કે બેની વચ્ચેની. હવે સહપ્રભાવિતામાં આપણે શું જોઈશું? તો કે બે પિતૃઓ છે અને એની જે સંતતિ આવે ને એ બંને પિતૃઓને મળતી આવે. બરાબર, એ છે સહપ્રભાવિતા. તેનું એક ઉદાહરણ મનુષ્યમાં એબીઓ જૂથનું નિર્ધારણ કરવાના વિભિન્ન પ્રકારના રક્તકણો છે. ઉદાહરણ શું છે? એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરનારા વિભિન્ન પ્રકારના રક્તકણો. હવે આ વિભિન્ન પ્રકારના રક્તકણો, અલગ અલગ પ્રકારના આરબીસી એવું હોય કે આપણામાં અલગ પ્રકારના આરબીસી હોય? તમે ધોરણ 11માં ભણી ગયા છો રુધિર વિશે ઘણું બધું. અલગ અલગ પ્રકારના આરબીસી એટલે કે અલગ અલગ રક્તકણ ઉપર, અલગ અલગ રેડ બ્લડ સેલ્સ ઉપર અલગ અલગ એન્ટીજન હોય, જેના આધારે આપણું રુધિર જૂથ નિયંત્રિત થાય છે અથવા તો રુધિર જૂથ નક્કી થાય છે. તમે ભણીને આવ્યા છો. જો તમારા સમજવા ખાતર અહીંયા ડ્રો કરું તો આરબીસી પાસે સપોઝ કે એન્ટીજન એ છે તો તમારું રુધિર જૂથ કયું? એ. આરબીસી પાસે
એન્ટીજન બી છે તો તમારું રુધિર જૂથ કયું? બી. આરબીસી પાસે એન્ટીજન એ અને બી બંને જ છે તો તમારું રુધિર જૂથ કયું? એ બી. આરબીસી પાસે એન્ટીજન જ નથી તો તમારું રુધિર જૂથ કયું? ઓ. આ તમે ભણીને આવ્યા છો. તો આ જે એન્ટીજન છે એ બી આવ્યા ક્યાંથી આરબીસી ઉપર? તો એના માટેના જનીનો કયા જવાબદાર એ આપણે અહીંયા ભણવાના છે. બરાબર. તો જોઈએ એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ આઈ જનીન કરે છે. આપણા શરીરની અંદર કેપિટલ આઈ એવું લખેલું ના હોય પણ મેન્ડલે કીધું હતું તેમ આપણા સમજવા માટે આપણે એને આવી રીતે કેપિટલ અને સ્મોલ લેટર મોટી લિપિ અને નાની લિપિમાં લઈ શકીએ. તો રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ આઈ જનીન કરે છે. રક્તકણના કોષરસ સ્તરની સપાટી ઉપરથી બહાર ઉપસેલી શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન કેપિટલ આઈ દ્વારા થાય છે. એટલે શું? તો કે આ તમારો આરબીસી છે, આ આરબીસીની ઉપર શર્કરા કઈ હશે? મેં કીધું ને એ એન્ટીજન હોય, ક્યાં તો બી હોય, ક્યાં તો એ બી બંને હોય. તો એ નિયંત્રણ કોણ કરે? તો કે કેપિટલ આઈ જનીન કરે. કેપિટલ આઈ જનીન નક્કી કરે કે કોણ હશે. રુધિર જૂથ કેપિટલ આઈ જનીન દ્વારા નક્કી થાય છે. તો આપણે જોઈએ કે કેપિટલ આઈ જનીન કેવી રીતે આપણું રુધિર જૂથ નક્કી કરે. તો કે આ જનીનના 3 એલીલ આવેલા હોય છે. કેપિટલ આઈ જનીનના એલીલ કેટલા આવેલા હોય? તો કે 3, આઈએ, આઈબી અને સ્મોલ આઈ. તો એ આઈએ, આઈબી અને સ્મોલ આઈ કેવા હોય? તો કે જોડમાં હોય. બરાબર. આઈએ, આઈબી અને સ્મોલ આઈ કેવા હોય? જોડમાં હોય. જોડમાં હોય એટલે કે આઈએ, આઈબી અને સ્મોલ આઈ અથવા તો આઈએ અને આઈબી આવી રીતે જોડમાં હશે. બરાબર. આ બધા જ જનીનો એલીલ આઈએ એટલે અને એલીલ આઈબી એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે. સ્મોલ આઈ એલીલ કોઈપણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. એટલે આપણે કહી શકીએ કે જેને કેપિટલ લેટર્સમાં લખીએ છીએ એ પ્રભાવિત છે અને જેને સ્મોલ લેટર્સમાં લખીએ છીએ એ પ્રચ્છન્ન છે. કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે. આપણે કેવા છે? દ્વિકીય સજીવ છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 પ્રકારના જનીન એલીલ હોય છે. આઈએ અને આઈબી એ સંપૂર્ણ રીતે સ્મોલ આઈ પર પ્રભાવી હોય છે. એટલે જ્યારે આઈએ અને સ્મોલ આઈ બંને હાજર હોય ત્યારે ફક્ત આઈએ અભિવ્યક્ત થાય એટલે કે તમારું બ્લડ ગ્રુપ એ બને. આઈબી અને સ્મોલ આઈ હોય તો ફક્ત આઈબી અભિવ્યક્ત થાય એટલે તમારું રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ બી આવે. આઈએ અને આઈબી બંને હોય ત્યારે બંને અભિવ્યક્ત થાય જેને સહપ્રભાવિતા કહેવાય અને તમારું બ્લડ ગ્રુપ એ બી આવે. ભિન્ન પ્રકારના એલીલ હોવાના કારણે 6 સંયોજનો સંભવ બને. આ પ્રકારના એબીઓસ રુધિર જૂથના વિભિન્ન 6 જનીન પ્રકાર શક્ય રૂપ બને અને તેના સ્વરૂપ પ્રકાર કેટલા થાય? તો કે 6 પ્રકારના જનીન પ્રકાર જોવા મળે. કઈ રીતે? જો હું અહીંયા લખીને બતાવું પછી આપણે ટેબલ જોઈએ. તો કે 6 પ્રકાર બની શકે. આઈએ પછી આઈએ સ્મોલ આઈ, પછી આઈબી સ્મોલ આઈએ, આઈબી અને સ્મોલ આઈ. આ 6 પ્રકારના જનીન પ્રકાર થયા. આવી રીતે જનીન બંધારણ હોઈ શકે. તો જનીન સ્વરૂપના આધારે સ્વરૂપ પ્રકાર કયા હોઈ શકે? તો આઈએ હોય તો બ્લડ ગ્રુપ એ, આઈએ સ્મોલ આઈ હોય તો પણ બ્લડ ગ્રુપ એ, આઈબી હોય તો બ્લડ ગ્રુપ બી, આઈબી સ્મોલ આઈ હોય તો પણ બ્લડ ગ્રુપ બી, આઈએ અને આઈબી હોય તો બ્લડ ગ્રુપ એ બી અને સ્મોલ આઈ હોય તો બ્લડ ગ્રુપ ઓ. એટલે સ્વરૂપ પ્રકાર કેટલા થયા? તો કે 1, 2, 3 અને 4. 6 પ્રકારના જનીન સ્વરૂપો હોઈ શકે, જનીન પ્રકાર હોઈ શકે તો 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર હોઈ શકે. અહીંયા આપણે ટેબલમાંથી એનો અભ્યાસ કરીએ તો તમે સારી રીતે આને સમજી શકશો. બરાબર. પિતૃ 1 અને પિતૃ 2 એવું લખેલું છે. આપણે આને લઈ લઈએ મધર અને આને લઈ લઈએ ફાધર. બરાબર. તો મધરનું બ્લડ ગ્રુપ એ છે ઉદાહરણ તરીકે અને ફાધરનું બ્લડ ગ્રુપ પણ એ છે. તો તમારી અંદર આવતો જનીન કયો? આઈએ. તો તમારું રુધિર જૂથ કયું હોઈ શકે? એ. એવું જ બીજું ઉદાહરણ કે મધરનું બ્લડ ગ્રુપ એ, ફાધરનું બ્લડ ગ્રુપ બી. તો તમારી અંદર બંને જ આવશે આઈએ અને આઈબી. તો તમારું બ્લડ ગ્રુપ એ બી. બરાબર. એવી રીતે બધા જ બ્લડ ગ્રુપ એક્સપ્લેન કરેલા છે. હવે તમારા સમજવા માટે હું અહીંયા એક એક્ઝામ્પલ આપું કે મધરનું બ્લડ ગ્રુપ ઓ છે.
અને ફાધરનું બ્લડ ગ્રુપ બી છે, મધરનું બ્લડ ગ્રુપ ઓ અને ફાધરનું બ્લડ ગ્રુપ બી, તો મધરની અંદર જનીનો કયા? આ સ્મોલ આઈ અને ફાધરની અંદરના જનીનો કયા? આઈબી હોઈ શકે અથવા આઈબી સ્મોલ આઈ હોઈ શકે. તો આવનાર સંતતિનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? તો કે આઈબી અને સ્મોલ આઈ જો આવે, આ આઈબી અને આ એક સ્મોલ આઈ આવે તો આવનાર સંતતિનું બ્લડ ગ્રુપ બી હોઈ શકે, અથવા તો બી અને અથવા તો સ્મોલ આઈ અને આ સ્મોલ આઈ સાથે આવે તો આવનાર સંતતિનું બ્લડ ગ્રુપ ઓ હોઈ શકે. એટલે ઉદાહરણ તરીકે તમે આ જે ચાર્ટ છે એનો ક્યાં ઉપયોગ કરી શકો? તો કે તમને માતા અને બાળકનું જન્મ રુધિર જૂથ ખબર હોય તો તમે જનીન પ્રકાર આવી રીતે શોધીને નક્કી કરી શકો કે એના પિતાનું રુધિર જૂથ કયું હશે. સમજ પડે છે? ફરી પાછું, જો માતાનું અને બાળકનું રુધિર જૂથ તમને ખબર હોય તો તમે એનો જનીન પ્રકાર હવે અહીંયા જોઈ ગયા કે આ જનીન પ્રકાર હોય તો તમે એના આધારે એના પિતાનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે એ શોધી શકો. માતા અને પિતાનું બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો આવનાર બાળકનું બ્લડ ગ્રુપ કયું આવી શકે એ તમે શોધી શકો. બરાબર? તો આશા રાખું તમને આ સહપ્રભાવિતા થોડી સમજ પડી હશે. હવે આપણે આગળ જોઈએ. હવે તમે સમજી ગયા હશો કે એબીઓ રુધિર જૂથ એ બહુવૈકલ્પિક કારકો નું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. હવે બહુવૈકલ્પિક કારકો એટલે શું? તો કે ઘણા બધા કારકો એકસાથે, ઘણા બધા પેલા જનીનનો એકસાથે. તમે જોઈ શકો છો કે અહીં 2 થી વધુ એટલે કે 3 એલીલ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે. આઈ બી, આઈ એ અને સ્મોલ આઈ, આ ત્રણેય એક જ જનીન, એક જ કેરેક્ટર, કયું? એક જ લક્ષણ, કયું? રુધિર જૂથ, એને નિયંત્રિત કરે છે. પરંતુ વ્યક્તિમાં 2 જ એલીલ હાજર રહી શકે. હું છું તો મારી અંદર 2 જ આવી શકે. મધર અને ફાધરમાંથી કોઈ પણ એક જનીન જ આવી શકે. 3 જનીન મારી અંદર એકસાથે હાજર રહેવાના નથી. તેથી જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ બહુવૈકલ્પિક કારકો વિશે જાણી શકાય. તમે કોઈ એક જ સજીવનો અભ્યાસ કરો તો તમે આ નહીં શોધી શકો કે આ લક્ષણ કેટલા જનીનો દ્વારા નિયંત્રિત થાય છે. પણ જો તમે ઘણા બધા સજીવો એટલે કે વસ્તીનો અભ્યાસ કરો તો તમે આ બહુવૈકલ્પિક કારકો વિશે સમજી શકો છો. ફરી પાછું એક બીજું ઉદાહરણ અહીંયા આપણે ચર્ચીશું. ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે. ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચ સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. તેમાં 2 એલીલ કેપિટલ બી અને સ્મોલ બી હોય. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી સમયુગ્મો દ્વારા થાય. આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થાય. તેનાથી વિપરીત સ્મોલ બી પણ સ્ટાર્ચ સંશ્લેષણ કરે પણ ઓછું સંશ્લેષણ કરે અને નાના કદના સ્ટાર્ચનું ઉત્પાદન થાય. કેપિટલ બી જનીન ધરાવતા બીજ ગોળ હોય જ્યારે સ્મોલ બી જનીન ધરાવતા બીજ ખરબચડા હોય. એટલે કે વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય એટલે કે કેપિટલ બી પ્રભાવી એલીલ, પરંતુ કેપિટલ બી સ્મોલ બીમાં સ્ટાર્ચ કણ મધ્યસ્થી બને. તેથી જો કેપિટલ બી સ્મોલ બી બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચ કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ દૃષ્ટિકોણથી એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. આથી પ્રભુતા એ કોઈ જનીન કે તેની માહિતી ધરાવતું હોય અથવા તો તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં જ તે જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. આ ઉદાહરણ શું છે? તો કે એક બીજ છે વટાણાનું, ગોળ છે જે વધારે પ્રમાણમાં સ્ટાર્ચ ઉત્પન્ન કરે. તો એ વધારે પ્રમાણમાં સ્ટાર્ચ ઉત્પન્ન કરે મતલબ એનો જનીન પ્રકાર આ. એવું જ બીજું છે ખરબચડું બીજ, જેની અંદર સ્ટાર્ચ ઉત્પન્ન થાય પણ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય એટલે કે એનો જનીન પ્રકાર આ. આ 2 વચ્ચે પરપરાગનયન કરાવવામાં આવે તો F1 સંતતિમાં જનીન પ્રકાર કેપિટલ બી સ્મોલ બી મળે. હવે કેપિટલ બી સ્મોલ બી પ્રમાણે જોઈએ તો કેપિટલ બી પ્રભાવી થાય તો બધા બીજ કેવા આવવા જોઈએ કે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય. પણ અહીંયા શું થાય? કેવા બીજ મળે કે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ મધ્યસ્થ હોય, એટલે ના વધારે હોય ના ઓછું હોય. આવું થાય તો એને આપણે કહીશું અપૂર્ણ પ્રભુતા. એટલે નીચેનું સેન્ટેન્સ વાંચો ફરી પાછું. જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય અથવા તેની નીપજનું સ્વાયત્ત એટલે કે ઓટોનોમસ લક્ષણ નથી. કોઈ પણ જનીન જે માહિતી ધરાવતું હોય એ માહિતી દ્વારા એ કેવો સ્વરૂપ પ્રકાર દર્શાવશે એનું સ્વાયત્ત પોતાનું લક્ષણ નથી. એ બદલાઈ પણ શકે. જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું
હોય તેવા કિસ્સામાં જ જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. તો અહીંયા સુધી આપણે શું જોયું? એક જનીનનું વારસાગમન, બે જનીનનું વારસાગમન, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. હવે આપણે આગળ જોઈશું આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. અત્યાર સુધી મેન્ડલે જે સમજાવ્યું અને બીજા બધા સાયન્ટિસ્ટે સમજાવ્યું એ એક જનીન વિશે સમજાવ્યું કે જનીન કેવી રીતે વારસામાં ઉતરે. હવે આગળ છે રંગસૂત્રીયવાદ, એટલે કે રંગસૂત્રો કેવી રીતે વારસામાં ઉતરે એ આપણે જોવાનું છે. મેન્ડલે તેના લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865માં પ્રકાશિત કરેલા, તેમ છતાં કેટલાય કારણોસર 1900ની સાલ સુધી અજાણ રહ્યું. મેન્ડલે જે કાર્ય કર્યું ને એ કાર્યનું 1900ની સાલ સુધી, એણે ક્યારે કરેલું? 1865માં. 1900ની સાલ સુધી એ અજાણ્ય રહ્યું. એના કારણ શું હતા? તો કે એ દિવસમાં સંચાર વ્યવહાર સરળ ન હતો. એટલે કે એક ફોન કરો અને તમને કંઈ નવી વસ્તુ મળી એવી માહિતી તમે બીજાને આપી દો, એવું તે સમયમાં શક્ય ન હતું. તેથી તેના કાર્યનો બહોળો પ્રચાર થયો નહીં. બીજું કારણ એ હતું કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે છે, છતાં તેના નિયંત્રણની સંકલ્પના અથવા તો એવા એલીલ કે એકબીજા સાથે સંક્રમિત થતા ન હતા એવું મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતું. મેન્ડલે પેલા દ્વિજનીન સંકરણના પ્રયોગ કર્યા તો એણે એવું કીધું ને કે કેપિટલ આર અને સ્મોલ આર અલગ અલગ પોતપોતાની રીતે પ્રભાવિત થાય, એકબીજા સાથે મિશ્રિત થતા નથી. આવું એની સાથે જે બીજા તે ટાઈમના સાયન્ટિસ્ટ હતા એ લોકોએ એને એક્સેપ્ટ કર્યું નહીં, સ્વીકાર્યું નહીં, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. ત્યાર પછી આવું ત્યારના વૈજ્ઞાનિકોએ કેમ નહીં સાંભળ્યું મેન્ડલનું? મેન્ડલે કીધું કે એક હંમેશા ડોમિનન્ટ, એક હંમેશા પ્રભાવી રહે અને એક પ્રચ્છન્ન રહે. કારણ કે બીજા સાયન્ટિસ્ટ એવું માનતા હતા કે જો એવું થાય તો એકનું એક કેરેક્ટર વર્ષો સુધી જ આવ્યા કરે તો પછી વૈવિધ્ય કેવી રીતે સર્જાવાનું? એ લોકોએ જોયું કે સજીવ સૃષ્ટિમાં તો બહુ બધું વૈવિધ્ય છે. બે જનીનો ક્યારેક તો મિશ્ર થતા હશે એકબીજા સાથે, એટલે જ તો વૈવિધ્ય બતાવે. એટલા માટે એ લોકોએ મેન્ડલના કાર્યને સ્વીકાર્યું નહીં, એક્સેપ્ટ નહીં કર્યું. ત્રીજું એનું કારણ એ હતું કે મેન્ડલે જીવવિજ્ઞાનમાં ગણિતનો ઉપયોગ કરેલો. ગણિતનો ઉપયોગ આપણે પેલું ઇક્વેશન જોયું ને ax+by² વાળું, તો ax+by² વાળું જે ઇક્વેશન છે એ સિવાય મેન્ડલે ગણતરી કરીને આપી કે 1064 જેટલા છોડ છે તેમાંથી 767 છોડ ઊંચા આવ્યા અને 277 છોડ નીચા આવ્યા, એવું એણે ગણીને આપ્યું. તો એ જમાનામાં કોઈ આવું જીવવિજ્ઞાનમાં ગણિતને એક્સેપ્ટ નહોતું કરતું કે ગણિત કેવી રીતે જીવવિજ્ઞાનમાં વાપરી શકાય. એક ઉદાહરણ આપું કે પહેલાંના જમાનામાં લોકો કંઈ વસ્તુની આપ-લે કરતા ને તો કંઈક વાસણ રાખતા કે ભાઈ મેં તને 1 ગ્લાસ ભરીને ચોખા આપ્યા તો તારે મને 1 ગ્લાસ ભરીને ઘઉં આપવાના, આવું કંઈક ચાલતું હતું, બરાબર. એટલે કે એ જમાનામાં આજે ગ્રામ છે, કિલોગ્રામ છે, લીટર છે, મિલીગ્રામ છે, મિલીલીટર છે, આવું કંઈક યુનિટ એકમો વપરાતા ન હતા અને જીવવિજ્ઞાનમાં તો એ કેવી રીતે વાપરી શકાય એવું ત્યારના વૈજ્ઞાનિકો માનતા ન હતા. એટલે જીવવિજ્ઞાનમાં ગાણિતિક ઉપયોગ એ પણ ત્યાંના વૈજ્ઞાનિકોએ, ત્યારના તે સમયના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્ય કર્યું નહીં. એ સિવાય અંતમાં મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારક વિભક્ત એકમો હોય છતાં પણ તે તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા. મેન્ડલે એવું કીધું કે કંઈક એવું છે કે જે પિતૃમાંથી આવનારી પેઢીમાં જાય છે, જેને એણે કારક એવું નામ આપ્યું, પણ એને પ્રૂફ નહીં કરી શક્યા કે વસ્તુ છે શું, એવું એ સમજાવી ના શક્યા. એટલે મેન્ડલે જે પ્રયોગો કરેલા એ ત્યારના વૈજ્ઞાનિકોએ એને સ્વીકાર્ય કર્યા નહીં. ત્યાર પછી 1900માં, એટલે કે મેન્ડલના પ્રયોગો પતી ગયા પછી 1900માં 3 વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ હતું દ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક, રાઈટ. આ 3 વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે એમણે ફરી પાછા મેન્ડલે જે પ્રયોગો કરેલા ને એના ઉપર સંશોધન કર્યું, રાઈટ. અને સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. અને એ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પણ પ્રગતિ થઈ હતી. એ સમયે જે માઇક્રોસ્કોપ હતા, માઇક્રોસ્કોપની રચનામાં પણ પ્રગતિ જણાઈ હતી. એટલે કે નવા માઇક્રોસ્કોપ ડેવલપ થતા હતા. સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, લાઇટ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, આ બધું 1900ની સાલમાં બધું રૂપાંતરિત, બધું ડેવલપ થયું. અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા. હવે જે વૈજ્ઞાનિકો હતા એ કોષ વિભાજનને માઇક્રોસ્કોપમાં સારી રીતે જોઈ શકતા હતા. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી જે કોષ વિભાજન પહેલાં
સ્વયંજનન તેમજ વિભાજિત પણ થાય, જેને રંગસૂત્રો કહેવામાં આવ્યા. માઇક્રોસ્કોપ ડેવલપ થયા એટલે આ જે વૈજ્ઞાનિકો છે ધ વ્રીઝ, કોરેન્ચ અને શેરમાર્ક, એ લોકોએ જોયું કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય અને આ કોષ કેન્દ્રની અંદર કંઈક આવેલું છે જે કોષ વિભાજન થાય એ પહેલાં બેવડાય અને પછી બંને કોષમાં સરખા ભાગમાં જાય છે. 1902 સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. 1902 સુધીમાં તો અર્ધીકરણ કેવી રીતે થાય અને રંગસૂત્રો કેવી રીતે કોષોમાં વિભાજિત પામે એ પણ આપણે એટલે કે આ વૈજ્ઞાનિકો સમજી ગયા હતા. ત્યારબાદ વોલ્ટર, સટન અને થિયોડર બોવરી નામના 3 વૈજ્ઞાનિક આવ્યા. વોલ્ટર, સટન અને થિયોડર બોવરી. એમણે પણ શું જોયું? એમણે પણ રંગસૂત્રનો જનીન જેવો જ વ્યવહાર જોયો. જનીન જેવો જ વ્યવહાર એટલે મેન્ડલે કીધેલું કે જનીનોની એક જોડ હોય તો એક જોડમાંથી એક જનીન અલગ રીતે જાય અને બીજું જનીન અલગ રીતે જાય. તો એવું જ વોલ્ટેન, સટર અને બોવરીએ પણ જોયું કે રંગસૂત્રોની એક જોડ હોય તો એક રંગસૂત્ર એક જન્યુમાં દાખલ થાય અને બીજું રંગસૂત્ર બીજા જન્યુની અંદર દાખલ થાય. તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. મેન્ડલ જે સમજાવી ગયેલો એને જ એમણે રંગસૂત્રો દ્વારા સમજાવ્યું. કોષ વિભાજનની સમભાજન તેમજ અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને સમજી શકાય છે. જનીનની જેમ જ રંગસૂત્રો પણ જોડમાં આવેલા છે તથા એક જનીનની જોડના બનેલા એલીલ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન પર આવેલા હોય છે. આજે બધા સાયન્ટિસ્ટ આવ્યા, ધ વ્રીઝ, કોરેન્ચ, શેરમાર્ક, વોલ્ટર, સટન, બોવરી, આ બધાએ મેન્ડલ જે કરી ગયેલો ને એ જ પ્રયોગો પાછા પુનરાવર્તિત કર્યા. પણ ફાયદો શું થયો કે એ લોકોએ બધું માઇક્રોસ્કોપમાં જોઈ શક્યા. મેન્ડલ જે કહી ગયેલો એ બધું સાચું છે એવું એ લોકો ત્યારે પ્રસ્થાપિત કરી શક્યા. અને જેમ જનીનો એકબીજાથી છૂટા પડીને આગળની જનરેશનમાં જાય, આગળની પેઢીમાં દાખલ થાય, એવી જ રીતે રંગસૂત્રો પણ એવી રીતે દાખલ થાય છે. એવું બધું આ વૈજ્ઞાનિક લોકોએ સાબિત કરી આપ્યું. મેન્ડલે પ્રયોગ કરેલા પણ એની સાબિતી આ વૈજ્ઞાનિકોએ આપી. જેમાં એ લોકોએ સમજાવ્યું, તમે અહીંયા જોઈ શકો છો કે જીવન ફેઝ તમે ભણીને આવ્યા, બરાબર. હવે જીવન ફેઝ એટલે આંતરાવસ્થાનો પહેલો તબક્કો. રંગસૂત્રો બેવડાયા, તમે જોયું અહીંયા એની સંખ્યા ડબલ થઈ ગઈ. પછી અર્ધીકરણ થયું. અર્ધીકરણ 1માં શું થયું તો કે આવી રીતે 2 કોષોમાં વિભાજિત થઈ ગયા અને છેલ્લે એ જનન કોષોમાં અડધા દાખલ થઈ ગયા. તો આ જે ક્રિયા છે એ આ વૈજ્ઞાનિકો દ્વારા સમજાવવામાં આવી. હવે અહીંયા એક ટેબલ આપેલું છે જેમાં રંગસૂત્રો અને જનીનોની વર્તણૂકની સરખામણી કરેલી છે. તમારે સરખામણી જોઈને સમજવાનું છે કે ખરેખર બંને સરખા છે કે નથી. તો કે કોને તમે રંગસૂત્ર કહીશો અને કોને તમે જનીન માટેનું ટેબલ કહેશો. તો કે બંને સરખા જ છે. કોઈને પણ રંગસૂત્ર એવું લખી દો અને કોઈને પણ જનીનો લખી દો. બંને જોડમાં હોય, સાચી વાત. ત્યાર પછી જન્યુ નિર્માણ દરમિયાન બંને વિશ્લેષણ પામે અને એક જ જન્યુને પ્રાપ્ત થાય. બંનેમાં એવું જ સરખું જ હોય, જનીનમાં પણ અને રંગસૂત્રમાં પણ. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. જનીનોમાં પણ એવું જ હોય, એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કે બંનેના લક્ષણો એક સરખા છે. હવે અર્ધીકરણ 1ની ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રોની 2 જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે અરેખિત થઈ શકે છે. આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ રંગના સૂત્રોની સરખામણી કરો. ડાબા કોલમમાં સંભાવના 1 નારંગી અને લીલા એકસાથે વિશ્લેષણ પામે છે, પરંતુ જમણી બાજુના કોલમ 2માં નારંગી રંગસૂત્રો લાલ રંગસૂત્રો સાથે વિશ્લેષણ પામી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે આકૃતિમાં આ શક્યતા 1 અને શક્યતા 2. આ શક્યતા 1માં શું છે? લાંબુ નારંગી અને ટૂંકું લીલું. પહેલું લાંબુ નારંગી અને ટૂંકું લીલું અને બીજું ટૂંકું લાલ અને લાંબુ પીળું. બરાબર, આ રહ્યું અને આ રહ્યું. આ બંને જ્યારે અર્ધીકરણ બાદ જાય છે એના કોષની અંદર તો બંને કેવી રીતે જાય? એક જોડ અહીંયા અને એક જોડ અહીંયા અને છેલ્લે અડધી સંખ્યામાં એના જન્યુઓમાં વહેંચાઈ જાય છે. એવી જ રીતે સંભાવના 2માં શું થાય તો કે લાંબુ જે છે, લાંબુ નારંગી એ ટૂંકા લાલ સાથે જાય અને લાંબુ પીળું એ ટૂંકા લીલા સાથે જાય. એટલે શું? તો અહીંયા જુઓ, અહીંયા શું છે? ઓરેન્જ ગ્રીન સાથે અને યલો રેડ સાથે. પણ અહીંયા શું થયું? ઓરેન્જ રેડ સાથે અને યલો ગ્રીન સાથે. આવી રીતે પણ જાય તો પણ એ બંને જવાના તો અલગ અલગ જ. આ
સમજાવેલું આ બધા વૈજ્ઞાનિકોએ, સટન, બોવરી, વોલ્ટાર, ધ વેરીસ, કોરેન્સ, એ બધાએ આ સમજાવેલું. હવે સટન અને બોવરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રની જોડ બનાવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે. સટને રંગસૂત્રોના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા અને તેને આનુવંશિકતાનો રંગસૂત્રીયતાવાદ એવું નામ આપી દીધું. જે મેન્ડલે સમજાવેલું ને કે આવી રીતે જનીનો પસાર થાય, એ જ વસ્તુ આ વૈજ્ઞાનિકો સમજાવી કે આવી રીતે રંગસૂત્રો એક પેઢીમાંથી બીજી પેઢીમાં પાસ થાય. તો એને મેન્ડલના જે પ્રયોગો હતા, વિશ્લેષણના પ્રયોગો, એને લોકોએ નામ આપી દીધું આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. હવે આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને એક વૈજ્ઞાનિકનું નામ છે થોમસ હન્ટ મોર્ગન, અને તેના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર કર્યું, અને એ સાબિત કરી બતાવ્યું કે ભાઈ હા, રંગસૂત્રો આવી રીતે જ મેન્ડલે કીધું હતું એવી રીતે જ એક પેઢીથી બીજી પેઢીની અંદર જાય છે. એને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. એમણે કેમ ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની માખીની અંદર કર્યું? તો કે આ માખી એવી છે કે એને પ્રયોગશાળામાં તમે એને ઉછેરી શકો છો. તેનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ થાય છે. તેમાં એક જ મેથુનથી ઘણી બધી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે અને સ્પષ્ટ લિંગભેદ જોવા મળે. નર અને માદા તમને એકદમ અલગ જોવા મળે, તરત જ ઓળખાણ થઈ જાય. આ સાથે તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા, જે સૂક્ષ્મયંત્રના લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. જ્યારે ડ્રોસોફિલાની અંદર આ પ્રેક્ટિકલ કરવામાં આવ્યા, મેન્ડલે જે કીધેલું વિશ્લેષણના નિયમો અથવા તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સમજવા માટે, ત્યારે આજે થોમસ હન્ટ મોર્ગન નામનો વૈજ્ઞાનિક છે, એણે આ માખીને કેમ પસંદગી કરી? તો કે આ માખીને લેબોરેટરીની અંદર સારી રીતે ઉછેરી શકાતી હતી. નર અને માદામાં પણ તમને લક્ષણોમાં વૈવિધ્ય તરત જ જોવા મળી જાય. એ સિવાય માઇક્રોસ્કોપની અંદર તમે એમને જો તો પણ તમે એમને સારી રીતે એમની વચ્ચે ડિફરન્શિએટ કરી શકો. અહીંયા ફોટોગ્રાફ જે છે એ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો કે નર નાનો છે અને માદા મોટી છે. તો એમની વચ્ચે લક્ષણોની અભિવ્યક્તિ અલગ અલગ છે, જેથી કરીને તમે માખીને જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે નર છે કે માદા. તો મિત્રો, આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું સહલગ્નતા અને પુનઃ સંયોજન. આજે આપણે શું ભણ્યા? તો કે આજે આપણે સહપ્રભાવિતા અને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ ભણ્યા. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એ મેન્ડલના વિશ્લેષણના નિયમો ઉપર જ આધારિત હતો. જ્યારે આ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સાબિત થયો ને, જ્યારે એની સાબિતી આપવામાં આવી આ ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર માખીમાં પ્રયોગ કરીને, ત્યાર પછી મેન્ડલને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. પણ ત્યારે તો મેન્ડલ મૃત્યુ પામી ચૂક્યો હતો. મેન્ડલનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. એટલે મેન્ડલના મૃત્યુ પછી એને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવ્યા, એટલે કે ફાધર ઓફ જીનેટિક્સ એને કહેવામાં આવ્યો, અને એને એના કાર્યને નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યું. બરાબર મિત્રો? તો આજે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં આગળનો ટૉપિક જોઈશું. આવજો મિત્રો.